છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વાડિયાવાડ સ્થિત જૈન મંડપમાં શહેર ભાજપ દ્વારા કેક કાપી કરાઈ ઉજવણી। ભારતીય જનતા પાર્ટીના આજે 38મા સ્થાપના દિન પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આ ખુશીના અવસરે તમામ 16 મંડળો પર વિવિધ પ્રકારના ઉજવણીલક્ષી કાર્યક્રમ યોજાયા હતા। જનસંઘના સ્થાપકો ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને દીનદયાળની પ્રતિમાઓ પર પુષ્પાર્પણ કરી વિશ્વની સૌથી મહાકાય પાર્ટીના બીજ રોપવા બદલ એમની કુનેહને વંદન કરવામાં આવ્યા હતા। ઉપરાંત જૂના જનસંઘી વડીલોને પણ ખાસ સન્માનવામાં આવ્યા હતા। આ ઉજવણી અંતર્ગત જિલ્લાના ભુજ ખાતે પણ શહેરના તમામ 11 વોર્ડ પર વિવિધ બૂથ લેવલે વોર્ડ પ્રભારીઓ અથવા જે તે વોર્ડના પક્ષના નગરસેવકોને વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને આમ પ્રજાજનોને સાથે રાખીને વિવિધ ઉજવણીઓ હાથ ધરવામાં આવી હતી। ઉપરાંત ખાસ કરીને વોર્ડ નંબર 9માં આ પ્રસંગે ઇન્ડોર ગેમ્સ માટેના એક અલાયદા હોલના લોકાર્પણનું એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના વિવિધ બૂથ લેવલના આ તમામ કાર્યક્રમો ભુજ વિધાનસભા મત વિસ્તારના વાલી નિલેશભાઈ શેઠ, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય તેમજ શહેરના વિસ્તારકોની દેખરેખ હેઠળ યોજાયા હતા। વોર્ડ નંબર 5માં ભુજ શહેર ભાજપ વતી શહેર કક્ષાના સ્થાપના દિનની પર્વની એક વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂના અને આદરણીય જનસંઘીઓ જેવા કે શિવલાલભાઈ શાહ અને હરિભાઈ મકવાણાને તેમની વિશેષ સેવાઓની કદર કરતા આ પ્રસંગે સન્માનવામાં આવ્યા હતા। બધા બૂથ લેવલે ફૂલ, હાર અને મીઠાઈથી અમારા ભારતીય જનતા પાર્ટીને 38 વર્ષ થયા તેની ખુશી ભુજના શેરીએ શેરીએ ઉજવાય છે। અમારા બધા કાઉન્સિલરો, અમારા સંગઠનના બધા સવારે 8 વાગ્યાથી નીકળી અને આ શેરીએ શેરી ફરીને હર્ષનો આનંદ મેળવીએ છીએ કે અમારા આજે 38 વર્ષ પૂરા થયા, એનો અમે બહુ ખુશી અને આનંદ છે। અને આજે અમે વાજપેયીને, અડવાણીને ને એ લોકોને બહુ જ યાદ કરીએ છીએ। નવીનભાઈ, ખાસ કરીને 38 પહેલા 8 થી 10 લોકોથી જે પાર્ટીની સ્થાપના થઈ હતી, આજે અડધા ભારત પર રાજ કરી રહી છે, કેવી લાગણી અનુભવ છે? બહુ જ લાગણી અનુભવ। એમાં યુપી વચ્ચે તો સતત આનંદ અનુભવી રહ્યા છે અને હવે ગુજરાતમાં તો અમે 151 ઉપર સીટ લઈને જ રહેશું, આ નક્કી છે। ભુજ શહેર ભાજપ વતી હું આપને કમિટમેન્ટ આપું છું, 151 ઉપર જીતશું। નવીનભાઈ, ખાસ કરીને કચ્છમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે શું પાર્ટીની સ્થિતિ હતી ને અત્યારે શું છે? ત્યારે જનસંઘ વખતે અમે 17-18 જણ જ હતા, જેમાં રસિકભાઈ છે, મંગલભાઈ છે, એવા મુકેશભાઈ હતા, એ બધા જનસંઘી કાર્યકર્તા હતા। તેમાં અમે 17 થી 18 જણની અંદર હતા। ત્યારે અમે થિયેટરમાં જે પોસ્ટરના બેનરો લાગતા એ રાતના 12 વાગ્યા પછી સીડી દેતા અને અમે જનસંઘના એ સીડીઓ લઈને ચોંટાડવા જતા। એ દિવસોને આજે એટલો હરખ અનુભવીએ છીએ કે જેની કોઈ સીમા નથી। શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ। શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના। તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી, અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી। હા જી, ફ્રી, અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી। વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક। અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક। અમે આપના બાળકની પ્રતિભાની કસોટી
કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. આજરોજ નખત્રાણા તાલુકા પંચાયત ખાતે તાલુકાની પાણીની સમસ્યા હલ કરવા સંકલન કરવામાં આવ્યું. નખત્રાણા તાલુકાના મોટા ભાગના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત અને જિલ્લા પાણી પુરવઠા અધિકારી નખત્રાણા તાલુકા પંચાયત ખાતે સરપંચો આગેવાનોની બેઠકમાં તાલુકામાં પાણીનું અગોતરો આયોજન ઘડી કાઢવા તકતો ઘડાયો હતો. તાલુકાના 77 જેટલા ગામોમાં પાણીની સમસ્યા મોં ફાડી બેઠું છે, જેના 75 થી 40 વર્ષ સુધી પાણીની પાઇપલાઇન ભંગાર હાલતમાં છે, તેને બદલવામાં આવે. મોટાભાગના ગામોમાં પાણીના નવા ટાંકા બનાવવામાં આવે, નર્મદાનું પાણી નિયમિત મળે તે માટે આયોજન ઘડવું સહિતના પ્રશ્નો દરેક ગામોમાંથી આવેલા સરપંચોએ કર્યા હતા. કાળઝાળ ઉનાળામાંથી સાંગપાંગ બહાર નીકળવા અને ઢોર ઢાખરને પાણી મળી રહે તેવા આયોજન ઘડવા સહિતના કામો માટે રજૂઆત થઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ પાણીની સમસ્યાથી થોડા ઘણા અંશે તમામ તાલુકા મથકે જિલ્લા પંચાયત દ્વારા અધિકારી સરપંચોને સાથે રાખીને ગામની તમામ પાણીની સમસ્યા ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા છે. ગત વર્ષે કુદરતે આપણા સાથે ઓછી મેઘમહેર કરી છે, ત્યારે આ વખતે કુદરત સમયસર મહેર કરે અને ઉનાળાના 2 મહિના પાણી માટે પુરવઠા તંત્ર ખડે પગે સતત ગામડાઓમાં પાણી પહોંચાડવા તનતોડ પ્રયાસ કરે છે, તેના સહયોગી બનવા શીખ આપી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, કેડીસીસી જયસુખભાઈ પટેલ, ભરતભાઈ સોની, વસંતભાઈ વાઘેલા, કેસરબેન મહેશ્વરી, જ્યોત્સનાબા રાજુભા જાડેજા, ચંદનસિંહ રાઠોડ, જીજ્ઞાબેન સોની, દક્ષાબેન બારુ, રવિભાઈ નામોરી, રાજેશભાઈ પલણ, મીઠુભાઈ વાઘેલા, દિલીપ નરસિંઘાણી, કમળાબેન ગઢવી, ઉર્મિલાબેન પટેલ, નૈનાબેન પટેલ, મોહન ચાવડા, ડીવી ઘેડા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા હતા. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગે મામલતદારશ્રીએ આપી માહિતી. 5 ગ્રુપ દ્વારા થશે ચૂંટણીની પ્રક્રિયા, તો પ્રક્રિયા માટે કરાઈ સુચારુ વ્યવસ્થા. આવતીકાલે 8 તારીખે 14 ગામોમાં મતદાન થવાનું છે, તેવી બાબતોને અનુસંધાને ભુજના મામલતદારશ્રીએ માહિતીઓ આપી હતી, જેમાં ચપરેડી, મિર્જાપર, કનૈયાબે, ધ્રંગ, વર્જર, બળદિયા જેવા 14 ગામને આવરી લેવામાં આવ્યા છે, જેમાં તમામ ગામોમાં બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 14 ગામોમાં 37 મથકો આવેલા છે, તેમાં 5 રૂટને બનાવવામાં આવેલ છે, જેમાં 5 જનરલ ઓફિસરોને આ તમામ ચૂંટણી પ્રક્રિયાની જવાબદારી સોંપવામાં આવેલી છે, જેથી કોઈ ચૂંટણી દરમિયાન કનડગત કે કોઈ પરેશાની ઊભી ન થાય તેમજ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે, તેવું ભુજના નાયબ મામલતદાર NS ભાટીએ જણાવ્યું હતું. તો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. હાલે આવતીકાલે 8 તારીખના
કુલ 14 ગામમાં મતદાન થવાનું છે. 14 ગ્રામ પંચાયતની ચૂંટણી છે. એમાં ચપરેડી, ભારાસર, મિર્જાપર, કોડકી, નાડાપા, સામત્રા, સરલી, વરજર, બળદિયા, હાજાપર, પદ્ધર, ધાણેટી, કનૈયાબેન, દ્રંગ આ 14 ગામમાં ચૂંટણી યોજાનાર છે. આપણે અત્યારે આ 14 ગામના 37 મતદાન મથક છે એને 5 રૂટ બનાવવામાં આવેલ છે. 5 ઝોનલ ઓફિસરને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે અને લગભગ 185-90 જેવા સ્ટાફ છે એના પ્રિસાઇડિંગ અને જે પોલિંગ ઓફિસર છે એને જવાબદારી સુપ્રત કરવામાં આવેલ છે અને 5 એના ઉપર ઝોનલ રાખવામાં આવેલ છે. એ બધાને અત્યારે અહીંયાથી આપણે ડિસ્પેચિંગ કરવામાં આવેલ છે. એ લોકો પોતાના જે ગામે ચૂંટણી છે ત્યાં જઈ અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. ની સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીંયાથી આપણે 5 રૂટ ગોઠવેલ છે અને 5 બસો મંગાવેલ છે. અહીંયાનો જે પોલિંગ અને પ્રિસાઇડિંગ સ્ટાફ જે છે, પોલીસ સ્ટાફ છે, એ બધાને અહીંયા બસમાં અહીંયાથી રવાના કરવામાં આવશે. ગામે પણ જે 37 બૂથની વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં ફર્નિચરને બધી વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે અને ત્યાં એ ચૂંટણી અંગેનો ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે આવતીકાલે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. કંપનીની ડીઝલની લાઇનમાંથી કાણું પાડીને ડીઝલ ચોરનારો પકડાયા પહેલા નાસી છૂટ્યો. પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તાલુકાના કંડલા તેલ ચોરોએ ફરીથી માથું ઉચક્યું હોય તેમ કંડલાથી ખારી રોડ જતી બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાંથી ચોરી કરતા તેલ ચોરો પોલીસ ટુકડીને જોઈ ચોરેલા ડીઝલના જથ્થાને મૂકી ભાગી જતા પોલીસે તેલ ચોરોના કારસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. જો સમય સૂચકતા દાખવી પોલીસ પહોંચી ન હોત તો મસમોટા ડીઝલ ચોરીના બનાવને અંજામ અપાઈ ચૂક્યો હોત. કંડલા પોલીસે આરોપીઓ સામે ફોજદારી નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓ પકડાયાથી અનેક તેલ ચોરીઓના બનાવો ઉપરથી પડદો ઉચકવાની શક્યતાઓ સેવાઈ રહી છે. કંડલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ એસ.જે. ભાટિયાએ વિગતો આપતા જણાવેલ કે તેલ ચોરીનો બનાવ રાત્રિના 1 થી 3 દરમિયાન બનવા પામ્યો હતો. કંડલાથી ખારીરોહર જતી બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાંથી તેલચોરો કાણું પાડી ચોરી કરી રહ્યા હતા. સરહદી બોર્ડર રેન્જના આઈજી પીએ.કે. જાડેજા તેમજ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આરઆર સેલની ટીમ તથા તેઓની ટીમ સંયુક્ત ઓપરેશનને પાર પાડ્યું હતું. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ
અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાળાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ. સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ભચાઉ ખાતે આવેલ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા હળવદ ખાતે યોજાશે પસંદગી મેળો તથા સમૂહ લગ્નોત્સવ. 100 જેટલા વિકલાંગોને લાભ આપવાનો મુકાયો લક્ષ્ય. નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા હળવદ ખાતે આયોજિત સર્વ જ્ઞાતિ દિવ્યાંગ વિકલાંગ વ્યક્તિઓનું પરિચય, પસંદગી તથા સમૂહ લગ્નનું આયોજન યોજવામાં આવશે. હળવદ ખાતે દિવ્યાંગોના સામાજિક ઉપસ્થિતિ સાથે સર્વાંગણ વિકાસની દિશામાં સંસ્થા કાર્ય કરવા આયોજિત ભગીરથ કાર્યક્રમના 100 જેટલા દિવ્યાંગો યુગલોને પરિણયના બંધને બાંધવાનું લક્ષ્ય હાથ ધર્યું છે. કોઈ પણ જ્ઞાતિના ગુજરાતમાં હળવદ ખાતે દિવ્યાંગ વિકલાંગોનું પ્રથમ સમૂહ લગ્ન યોજાશે. www.navjivan.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી ઓનલાઈન અરજી ભરી શકાશે. આ કાર્ય સફળ બનાવવા સમાજના દરેક લોકો પોતાની નજીકના અપરિણિત દિવ્યાંગ ભાઈ બહેનોને જાગૃત કરવા કાર્યક્રમના કન્વીનર દેવજીભાઈ ઘેડાએ અનુરોધ કર્યો છે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગોના જનકલ્યાણ માટે સંસ્થાએ એક બીડું ઝડપ્યું છે કે સમગ્ર ગુજરાતમાંથી 101 દિવ્યાંગોને લગ્ન ઉત્સવમાં જોડવાનો ખૂબ વિનમ્ર પ્રયાસ આ સંસ્થાના સર્વે ટ્રસ્ટીગણોએ નક્કી કરી અને યોજેલ છે. ટૂંક સમયમાં આ સંસ્થા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. ત્યારે આટલા સમયથી છેલ્લા 1-1.5 મહિનાની જે મહેનત છે ત્યાર પછી અમને એક અનુભવ થયો છે કે દીકરીઓને પ્રમાણમાં ખૂબ જ જે રજીસ્ટ્રેશન થવા જોઈએ ખૂબ ઓછા થાય છે. જેનું કારણ કે શિક્ષણના અભાવના કારણે દિવ્યાંગ દીકરીઓના મા બાપો જે દિવ્યાંગ દીકરીઓ માટે ઉપેક્ષા સેવી રહ્યા છે કે ભાઈ દિવ્યાંગ દીકરીઓના લગ્ન કરીને શું કરવું. ખરેખર જગતની અંદર જન્મેલ તમામ જીવને પોતાના જીવવાનો અધિકાર છે. કુદરતે જે રચના શરીરની અંદર ભગવાને દરેક વ્યક્તિમાં મૂકેલી છે તેને ભોગવવાનો દરેક જીવ માત્રને અધિકાર છે. ત્યારે દિવ્યાંગ દીકરીઓની લગ્નની ઉપેક્ષા સેવી એના જીવનને બચાવવાનો અને અન્ય જીવનને બચાવીને એને કોઈને પ્રેરણારૂપ થવાનો એક વિનમ્ર પ્રયાસ સમાજના દરેક નાગરિકોએ કરવો જોઈએ. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝવાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક,
ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝવાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય, ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ